હલો નમસ્તે, હું છું ધારાશા. માય લિવેબલ ભરૂચ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે માય લિવેબલ ભરૂચ યુટ્યુબ ચેનલમાં તમે જોયું કે આપણે 2 એપિસોડ બનાવ્યા. પહેલો એપિસોડ હતો વોર્મઅપ એક્સરસાઇઝનો અને બીજો એપિસોડ હતો બેસીને કરવાના આસનો એટલે કે સિટિંગ સિરીઝનો હતો. એ જ રીતે આપણે આજે કંઈક અલગ લઈને આવી રહ્યા છે. આજના એપિસોડમાં આપણે જોઈશું કે ઊભા રહીને કરવાના આસનો કઈ રીતે કરી શકાય. જે રીતે બેસીને કરવાના આસનોના અલગ અલગ ફાયદા છે, એ જ રીતે ઊભા થઈને કરવાના આસનોના પણ અલગ અલગ ફાયદા છે. તો મુખ્યત્વે જે કોમન ફાયદા જોઈએ તો ઊભા થઈને કરવાના આસનોમાં તમારા પગની ઓવરઓલ સ્ટ્રેન્થ ડેવલપ થાય છે અને તમારી ફ્લેક્સિબિલિટી પણ ડેવલપ થાય છે. હવે તમારા લોઅર બોડીની જે પણ સ્ટ્રેન્થ તમારી નથી હોતી, જેમ કે તમારા હામસ્ટ્રિંગ્સ મસલ વીક હોય છે, તમારા ગ્લટ વીક હોય છે, તમારા નીઝ અને ની કેપ વચ્ચેના જે જોઈન્ટ્સ હોય છે એ તમારા વીક હોય, તમારા એન્કલ જોઈન્ટ વીક હોય, તો આ દરેકની એક્સરસાઇઝ તમારા સ્ટેન્ડિંગ આસન કરવાથી તમને એની સ્ટ્રેન્થ ડેવલપ તમે કરી શકો છો. તો આજનો એપિસોડ આપણે ચાલુ કરીએ એ પહેલાં જે આપણી રિચ્યુઅલ છે, આપણું જે રિવાજ છે કે ક્લાસ શરૂ કરતાં પહેલાં આપણે 3 વખત ઓમકાર કરીએ છીએ અને એ જ રીતે ક્લાસ જ્યારે આપણો પતે છે ત્યારે પણ આપણે 3 વખત ઓમકાર કરીએ છીએ. તો આવો આપણે એક વખત ઓમકાર કરીએ. બંને હાથ ધ્યાન મુદ્રા, કમર ગરદન એકદમ સીધી, આંખો બંધ, સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ ઉપર કેન્દ્રિત કરવાનું છે. તમારા શ્વાસની ગતિ જે છે તમારે એને એક્ઝામિન કરવાની છે. મનમાં આવતા દરેક વિચારોને આપણે રોકીને એકાગ્રતા કેળવવાનો પ્રયત્ન કરીશું. જેટલું પણ સ્ટ્રેસ છે એને રિમૂવ કરવાનું છે. જે પણ ટેન્શન છે એને આપણે રિમૂવ કરીશું. જે પણ નેગેટિવિટીનો અનુભવ આપણે કરીએ છીએ એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. માનસિક આગલા 1 કલાક માટે આપણે પોતાની જાતને પ્રેક્ટિસ કરવા માટે તૈયાર કરીશું. શરીર એકદમ રિલેક્સ. 3 વખત ઓમકાર કરીશું. ઊંડો શ્વાસ લેવાનો છે અને શ્વાસ છોડતી વખતે ઓમકાર કરવાનો છે. ઇન્હેલ, બંને હાથની હથેળીઓને ઘર્ષણ આપીશું. એક વખત પેસ ઉપર. તો ચલો આપણે પ્રેક્ટિસ કરીશું સ્ટેન્ડિંગ આસનોની સિરીઝની. શરૂ કરીએ આપણે વોર્મઅપ એક્સરસાઇઝથી. વોર્મઅપ એક્સરસાઇઝ માટે આ રીતે આપણે ટટ્ટાર ઊભા રહેવાનું છે. એના માટે બંને પગના અંગૂઠા એકબીજાથી ભેગા, કમર ગરદન એકદમ સીધી, બંને હાથ ઉપર, બંને હાથની ફિંગર્સ ઇન્ટરલોક અને બંને હાથની ફિંગર્સને આપણે આ રીતે ટ્વિસ્ટ કરવાનું છે. હવે આપણે બંને હાથને એકદમ સ્ટ્રેટ રાખવાના છે. આ રીતે એલ્બોઝ બેન્ડ નથી રાખવાના. બંને હાથને આ રીતે સ્ટ્રેટ રાખવાના છે અને બંને પગના અંગૂઠાને અપ એન્ડ ડાઉન કરીશું. ટોઝને આપણે અપ એન્ડ ડાઉન કરીશું. તો આ રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10.
અને ધીમેથી આપણે હાથને રિલીઝ કરીશું. હવે જેને કદાચ બેલેન્સ રાખવામાં જો પ્રોબ્લેમ થતો હોય તો વોલ સપોર્ટથી પણ આ રીતે વોલનો સપોર્ટ રાખીને પણ ટોઝ અપ અને ડાઉન, ટોઝ અપ અને ડાઉન, ટોઝ અપ અને ડાઉન, ટોઝ અપ અને ડાઉન, આ રીતે પણ પ્રેક્ટિસ કરી શકાય છે. આગલા એપિસોડમાં પણ મેં કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ જો તમને એ કન્ડિશનમાં ન ફાવતી હોય તો એના મોડિફિકેશન વર્ઝનમાં તમે કરી શકો છો, પણ મેક શ્યોર કે તમારા બોડીના અલાઇનમેન્ટ પ્રોપર હોવા જોઈએ. હવે બંને પગ વચ્ચે એક્ઝેક્ટલી આપણા જે શોલ્ડર છે એટલા જ ડિસ્ટન્સથી આપણે બંને પગનો ગેપ રાખીશું. બંને હાથ કમર ઉપર અને હિપ રોટેશન. પ્રોપરલી આપણે હિપ રોટેશન આપીશું. 1 2 3 4. આશા રાખું છું આપ સૌ મારી સાથે જ પ્રેક્ટિસ કરી રહ્યા છો અને આપ સૌ સ્મૂધલી પ્રેક્ટિસ કરી શકો એ પર્પઝને ધ્યાનમાં રાખીને જ હું અહીંયા કાઉન્ટિંગ આપી રહી છું. હવે રિવર્સ કન્ડિશનમાં 1 2 3 4 5 6 7 and 8. રિલીઝ. હવે બંને પગને ફરીથી નોર્મલ કન્ડિશન રાખીને આપણે બંને પગને સીધા કરીશું અને ધીમેથી એક વખત જમણા પગનું ઢીંચણ અપ, એક વખત ડાબા પગનો, જમણા પગનો, ડાબા પગનો. હવે આ એક્સરસાઇઝ કરતાં જો બેલેન્સ ન રહેતું હોય તો તમે વોલનો સપોર્ટ આપીને ટેકો દઈને પણ આ એક્સરસાઇઝ કરી શકો છો. 1 2 3 4 5 6 7 8 9 and 10. રિલીઝ. શોલ્ડર રોટેશન. બંને હાથના એલ્બોઝ ટચ થાય રીતે. 1 2 3 4 5 6 7 and 8. Reverse. 1 2 3 4 5 6 7 and 8. રિલીઝ. હવે બંને હાથને અહીંયા કમર પર રાખવાના છે. હેડ અપ એન્ડ ડાઉન. શ્વાસ ભરતા માથું ઉપર અને શ્વાસ છોડતા માથું નીચે. ઇનહેલ, હેડ અપ. એક્ઝેલ, હેડ ડાઉન. 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 રિલીઝ. હવે રાઈટ એન્ડ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ and left. Release. Now make a complete circle. 1 2 3 and 4. Reverse. 1 2 3 and 4. Release. કોઈ પણ પ્રકારના આસન છે જે એક નહીં ને બીજી રીતે આપણને ફાયદા આપતા જ હોય છે. તો આપણે જેમ ગયા એપિસોડમાં જોયું કે બેસીને કરવાના આસનો કઈ રીતે ફાયદા આપે છે, તો એ જ રીતે આજે આપણે જોઈશું કે ઊભા રહીને કરવાના આસનો એટલે કે સ્ટેન્ડિંગ આસનો આપણને કઈ રીતે ફાયદા આપે છે. તો મુખ્યત્વે જેટલા પણ કહેવાય ફાયદા સ્ટેન્ડિંગ આસનના જે છે, તો સ્ટેન્ડિંગ આસના કરવાથી તમારા પગની ઓવરઓલ સ્ટ્રેન્થ વધે છે, તમારા પગની ઓવરઓલ ફ્લેક્સિબિલિટી વધે છે. જે નાના નાના ગ્રુપ મસલ્સના છે એ પણ એને સ્ટ્રેન્થ મળે છે. આપણા જે નીસ છે, નીસ જોઈન્ટ્સ છે એને પણ સ્ટ્રેન્થ આપે છે. આપણા જે હામસ્ટ્રિંગ મસલ એટલે કે આપણા હામસ્ટ્રિંગ મસલ એટલે કે આને હામસ્ટ્રિંગ મસલ કહેવાય. જનરલી એ બહુ જ ટાઈટ હોય છે
એના કારણે આપણે ફ્લેક્સિબિલિટી નથી મેળવી શકતા. તો સ્ટેન્ડિંગ આસનાસ કરવાથી તમને હામસ્ટ્રિંગ મસલની ફ્લેક્સિબિલિટી પણ તમે ડેવલપ કરી શકો છો. સાથે સાથે તમારા ઓવરઓલ પગની જેટલી પણ વેન્સ છે, જેમ કે વેરિકોસ વેન્સ છે, એ ટાઈપના તમને જે પ્રોબ્લેમ્સ છે એ ક્યોર કરવામાં પણ તમને મદદરૂપ થાય છે. તો ઓવરઓલ તમારું જે લોઅર બોડી છે, સ્ટેન્ડિંગ આસનાસથી લોઅર બોડીના જેટલા પણ મસલ્સ છે એને સ્ટ્રેન્થ મળે છે. બીજું સ્ટેન્ડિંગ આસન કરવાનો મુખ્ય ફાયદો એ છે કે તમારું ફોકસ એટલે કે તમારું કોન્સન્ટ્રેશન બહુ જ સારી રીતે ડેવલપ થાય છે. કારણ કે સ્ટેન્ડિંગ આસન કરવા માટે તમારે બેલેન્સ હોવું બહુ જ જરૂરી છે અને બેલેન્સ જાળવવા માટે તમારે કમ્પ્લીટલી માનસિક એકાગ્રતા જાળવવી ખૂબ જ જરૂરી હોય છે. તો સ્ટેન્ડિંગ આસન તમારી જે માનસિક એકાગ્રતા, જેને કે આપણે કોન્સન્ટ્રેશન કહીએ, કોન્સન્ટ્રેશન પાવર તમારો ડેવલપ કરે છે. તો આપણે ઇઝી આસનોથી ચાલુ કરીએ છીએ કે કઈ રીતે કરી શકાય. કોઈ પણ આસન, સ્ટેન્ડિંગ આસન કરવામાં જો તમને તકલીફ પડતી હોય તો તમે વોલનો સપોર્ટ લઈને પણ એ આસન કરી શકો છો. તો જેને પણ ની પ્રોબ્લેમ છે, કોઈ પણ પ્રકારના પગના પ્રોબ્લેમ છે, એમને એમના ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવું અને પછી જ આ પ્રેક્ટિસ કરવી. તો આપણે પહેલું આસન આજે જોઈ રહ્યા છીએ, વૃક્ષાસન. તો વૃક્ષાસન માટે જમણો પગ જે છે એને ઉપાડીને આ રીતે ડાબા પગ ઉપર મૂકવાનો છે. હવે ડાબા પગ ઉપર મૂક્યા પછી આ પગ અહીંયા ના હોવો જોઈએ, આ પોઝિશનમાં નહીં. તમારા જે લેફ્ટ લેગના જે થાઈઝ મસલ છે એ જ્યાંથી સ્ટાર્ટ થાય છે એક્ઝેક્ટલી તમારે આ રીતે પગને મૂકવાનો છે. હવે જ્યારે પણ તમે પગને આ રીતે મૂકી રહ્યા છો ત્યારે મેક શ્યોર કે તમારો પગ વાંકો ના હોવો જોઈએ, આ રીતે વાંકો ના હોવો જોઈએ. કમ્પ્લીટલી પગને આ રીતે સ્ટ્રેટ રાખવાનો પ્રયત્ન કરવાનો છે અને પગને સાઈડમાં પ્રોપરલી આ સાઈડ ફ્રન્ટમાંની સાઈડમાં ઓપન કરવાનો છે. આ પોઝિશનમાં બેલેન્સ ન રહેતું હોય તો તમે વોલનો સપોર્ટ લઈ શકો છો. અને ધીમેથી બંને હાથ આપણે ઉપર કરીશું અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. વોલ સપોર્ટથી જેને જરૂર પડતી હોય એ લોકોએ આ રીતે વોલ પર હાથ રાખવાનો છે. કમ્પ્લીટલી પગને ઓપન રાખવાનો છે. તમને સાઈડ વ્યૂ હું એટલે બતાવી રહી છું કે જેથી તમને કમ્પ્લીટલી બોડી સ્ટ્રક્ચરનો આઈડિયા આવે કે કઈ રીતે બોડીને આપણે રાખવાનું છે. નાવ ધીમેથી એક હાથ ઉપર અને બેલેન્સ રહે એટલે બીજો હાથ ઉપર અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલીઝ. આ જ રીતે બીજા પગમાં 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 and 10 and release. તો આ તમે જોયું કે વૃક્ષાસનમાં તમારે બેલેન્સ રાખવા માટે કેટલા કોન્સન્ટ્રેશનની જરૂર પડે છે. તો સ્ટેન્ડિંગ આસનો મુખ્યત્વે આપણને આપણું ફોકસ વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. મેં કહ્યું રીતે તમારી બાજુમાં કોઈ ટેબલ છે કે તમારી બાજુમાં કોઈ વોલ છે, તમે એનો સપોર્ટ લઈને પણ આસનની પ્રેક્ટિસ કરી શકો છો. તો હવે આપણે જોઈશું કે ઉત્કટાસન કઈ રીતે કરી શકાય. ઉત્કટાસન આસન માટે જેને પણ ની પ્રોબ્લેમ બહુ જ છે, કે જેને ડૉક્ટરે ના પાડી છે કે તમારે બિલકુલ પણ ની બેન્ડ નહીં કરવાના, એ લોકોએ આ આસન અવોઇડ કરવું જોઈએ. તો આપણે જોઈએ કે ઉત્કટાસન કઈ રીતે કરવાનું છે. ઉત્કટાસન માટેનું એક મેઝરમેન્ટ હોય છે. દરેક આસનને જો તમે ટેકનિકલી પ્રોપરલી તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો તો કોઈ પણ આસન તમારા માટે હાર્ડ નથી. પણ જો તમે કોઈ પણ આસન સમજ્યા વગર કરો, ટેકનિકલી ન કરો, તો તમને એ આસન ડિફિકલ્ટ લાગશે. તો ઓલવેઝ કોઈ પણ આસનની ટેકનિક સમજવી બહુ જરૂરી હોય છે. હવે જેમ કે આ આસન છે તો આનું પણ એક મેઝરમેન્ટ છે. તો ઉત્કટાસન માટે તમારે સ્ટ્રેટ ઊભા રહેવાનું છે આ રીતે.
હવે બંને પગના ની બેન્ડ કરવાના છે અને તમારા બંને હાથથી તમારે ફ્લોરને ટચ કરવાનું છે આ રીતે. હવે અહીંયા એક વખત આપણે ફ્લોરને ટચ કર્યા પછી હિપ્સની પોઝિશન અને પગની પોઝિશન સેમ જ રહેશે અને બંને હાથ ઉપર અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. ફરીથી એક વખત બંને હાથ ફ્લોરને ટચ કરીશું અને પછી હિપ્સને આપણે એ જ જગ્યાએ રાખીશું. પગના બંને પગ વાળેલા છે એ જ પોઝિશનમાં રાખીશું. બંને હાથ અપ કરીને આપણે હોલ્ડ કરીશું. આ આસનના ફાયદામાં આપણે કહીએ તો અહીંયા તમારા થાઈઝ મસલ્સ ડેવલપ કરવામાં હેલ્પ થાય છે, પ્લસ તમારી સ્પાઇનને પણ સ્ટ્રેટ રાખવામાં હેલ્પફુલ થાય છે. અગેન તમારું ફોકસ એ પણ ડેવલપ થાય છે. ફરીથી એક વખત 1 2 3 4 5 6 7 8 9 10. રિલીઝ. ફરીથી આપણે 10 કાઉન્ટ્સનો બીજો રાઉન્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ રિલીઝ. તો અહીંયા તમે જોયું કે જે બંને હાથ જ્યારે પણ આપણે અપ લઈ જઈએ છીએ ત્યારે એ કાનની લાઇનમાં કમ્પ્લીટલી હાથ આપણે સીધા રાખવાના છે. તો આપણે જોયું કે ઉત્કટાસન કઈ રીતે કરી શકાય. તમે જાતે પણ આ પ્રેક્ટિસ કરી શકો છો. હવે આપણે જોઈ રહ્યા છે ગરુડાસન. ગરુડાસન એક એવું આસન છે કે થોડી તમારી એડવાન્સ પ્રેક્ટિસ માંગે છે. અગેન આમાં જેને પણ ની પ્રોબ્લેમ્સ હોય એ લોકોએ આ આસનની પ્રેક્ટિસ ન કરવી જોઈએ, અથવા તો જે લોકો હજી બિગિનર્સ છે એ લોકોએ પણ આ આસનની પ્રેક્ટિસ કરતાં થોડું ધ્યાનમાં રાખીને કરવાની છે. મેં કહ્યું એ રીતે કે સ્ટેન્ડિંગ આસનમાં ક્યાંય પણ તમને જરૂર પડે તો તમારી નજીકમાં કોઈ પણ ચેર છે, ટેબલ છે કે વોલ છે એના સપોર્ટથી તમે આસન કરી શકો છો. તો ગરુડાસન એક્ઝેક્ટલી કેવી રીતે હોય એ હું તમને પહેલાં બતાવી દઉં અને પછી એને વેરિએશન કઈ રીતે કરી શકાય આપણે એ જોઈશું. તો ગરુડાસન માટે તમારો એક પગ આગળ આ રીતે બીજા પગને વીંટળાઈ જશે. આ તમારી થોડી પ્રેક્ટિસ માંગશે. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો એમ તમારી સ્ટ્રેન્થ અને ફ્લેક્સિબિલિટી વધશે અને ધીમે ધીમે તમે આ આસન પરફોર્મ કરી શકશો. હવે આપણે જમણા પગને ડાબા પગની આજુબાજુ આ રીતે વીંટળાઈ દેવાનો છે અને એ જ રીતે આ બંને હાથને પણ એકબીજાથી વીંટળાઈ દેવાના છે. મેં થોડોક હાથ સાઈડમાં રાખ્યો છે કારણ કે તમને આઈડિયા આવે કે આ કઈ રીતે કરી શકાય. એક્ઝેક્ટ તમારા ફેસની વચ્ચે તમારા બંને હાથ આ રીતે હોવા જોઈએ. હવે બંને હાથ જ્યારે રહે છે ત્યારે બંને હાથ આ અપ એન્ડ ડાઉન પોઝિશનમાં હોય છે. જરૂરી નથી કે તમે બંને હાથને આ રીતે ભેગા રાખો. તમે અપ એન્ડ ડાઉન રાખશો તો પણ ચાલશે. આ પોઝિશન હોલ્ડ કરવાની હોય છે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલીઝ. તો જે પણ આપણે આજે પ્રેક્ટિસ કરીશું એ દરેકે દરેક પ્રેક્ટિસ મિનિમમ 20 સેકન્ડ્સ માટે કરીશું. તમે કદાચ જોઈ શકશો કે સ્ક્રીન ઉપર 20 સેકન્ડ્સ તમારી પ્રેક્ટિસ માટે અમે બતાવી છે. તો તમારે એ ટાઈમિંગ સાથે સાથે તમારે તમારી પ્રેક્ટિસ કરવાની છે. તો ગરુડાસન માટે આપણે પોઝિશન લઈ લઈએ. આ રીતે એક પગને બીજા પગ ઉપર વીંટાળવાનો છે. એ જ રીતે આ બંને હાથને ક્રોસ કરવાના છે. ફરીથી આ બંને હાથ ઓપન, આ બંને હાથ એકબીજાને ક્રોસ થયા અને ફરીથી ક્રોસ કરીને એકબીજા ઉપર હાથ મૂક્યા છે. આની પ્રેક્ટિસ કરવા માટે તમે નોર્મલી પહેલાં આ હાથને આ રીતે પ્રેક્ટિસ કરી શકો છો, જેથી તમારા હાથની ફ્લેક્સિબિલિટી પણ ડેવલપ થાય. એક વખત હાથ ઉપર અને એક વખત હાથ નીચે. આ પ્રેક્ટિસ કરવાથી તમારી અહીંની જે ફેટ હોય છે એ પણ રિડ્યુસ થશે અને આ જે ફેટ છે એ મસલ્સમાં કન્વર્ટ થશે. તો આ એક્સરસાઇઝ તમારી હાથની ફ્લેક્સિબિલિટી તથા તમારી ફોરઆર્મ્સની ફેટને રિડ્યુસ કરવામાં પણ હેલ્પફુલ થશે. તો મેં કહ્યું એ રીતે
હાથને આ રીતે એકબીજા સાથે મીકડાઈ દેવાના છે. એ જ રીતે પગ. તો હવે આપણે કરી રહ્યા છીએ ત્રિકોણાસન. તો ત્રિકોણાસન માટે આપણે બંને પગને 4 થી 5 ફૂટ જેટલા પગ આપણે ઓપન કરીશું. પરંતુ દરેકની હાઇટ અને બોડી અલગ અલગ હોય, દરેકની સ્ટ્રેન્થ અલગ અલગ હોય. તો તમે અત્યારે જ્યારે જો ફર્સ્ટ ટાઈમ પ્રેક્ટિસ કરતા હોય તો તમારા કમ્ફર્ટ ઝોનમાં રહીને તમે તમારા પગનો ગેપ રાખી શકો છો. તો આ બંને પગ વચ્ચે મેં ગેપ રાખ્યો છે 4 થી 5 ફૂટ જેટલો. હવે જમણો પગ છે એને આપણે જમણી તરફ વાળવાનો છે. ડાબો પગ છે એને પણ જમણી તરફ વાળવાનો છે. હવે તમે જોઈ શકો છો કે આ બંને પગ છે એક લાઇનમાં. આ બંને પગ આ રીતે આગળ પાછળ ન હોવા જોઈએ, બંને પગ એક લાઇનમાં. હવે બંને હાથ આ શોલ્ડર લેવલ પર એકદમ સીધા રાખવાના છે. બંને હાથને શોલ્ડર લેવલ પર સીધા રાખ્યા પછી જમણી તરફ મારે જો વળવું હોય તો બોડીને થોડુંક જમણી તરફ લઈ જવાનું અને પગની લાઇનમાં સાઈડમાં જ તમારે હાથ ધીમે ધીમે નીચે લઈ જવાનો છે. એવું ના થવું જોઈએ કે તમે જેમ જેમ નીચે જતા જાઓ એમ એમ તમે આગળ પણ જતા જાઓ. એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે તમારે આગળ નથી જવાનું, તમારે સાઈડમાં જ જવાનું છે. તો તમારે સ્ટાર્ટિંગ પ્રેક્ટિસ માટે તમે એક હાથ આ રીતે થાઈઝ ઉપર રાખો, એક હાથ કમર ઉપર. ધીમે ધીમે હાથને નીચેની તરફ લેતા જાઓ, લેતા જાઓ, લેતા જાઓ. ચેસ્ટને ઓપન કરતા જાઓ, ડાબી તરફ જોતા જાઓ. મેક્સિમમ અહીંયા સુધી જો તમે જઈ શકતા હોય તો તમે આ પોઝિશન પર હોલ્ડ કરી શકો છો. તમારી જેટલી પણ સ્ટ્રેન્થ છે એ પ્રમાણે તમે નીચે જાઓ અને જ્યાં તમને એવું લાગે કે આનાથી આગળ તમે નહીં જઈ શકો એ પોઝિશન તમારે હોલ્ડ કરવાની છે. તો તમે આ પોઝિશન પણ હોલ્ડ કરી શકો છો. પણ આમાં મુખ્યત્વે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે બંને પગના નીસ છે, બંને પગના ઢીંચણ છે એ કોઈ બી હિસાબે આ રીતે વળેલા ના હોવા જોઈએ. બંને પગના ઢીંચણને આપણે થ્રુઆઉટ સીધા જ રાખવાના છે. તો ધીમે 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 હાથને નીચે જવા દેવાના છે, નીચે જવા દેવાના છે અને પગના અંગૂઠાને પકડવાનું છે અને આ હાથ ઉપર. અને આ પોઝિશન આપણે 20 સેકન્ડ માટે હોલ્ડ કરીશું. Slowly come up and release. બંને પગને આ રીતે રિલીઝ કરવાના છે. હવે આપણે જે રીતે જમણી તરફ કર્યું એ જ રીતે ડાબી તરફ કરવાનું છે. હવે દરેકની એક સાઈડ સ્ટ્રોંગ હોય અને એક સાઈડ વીક હોય. જેમ કે કોઈકની રાઈટ સાઈડ સ્ટ્રોંગ હોય તો કોઈકની લેફ્ટ સાઈડ સ્ટ્રોંગ હોય, કોઈકની રાઈટ સાઈડ વીક હોય તો કોઈકની લેફ્ટ સાઈડ વીક હોય. તો જ્યારે પણ કોઈ પણ આસન તમે નવું પ્રેક્ટિસ કરી રહ્યા છો તો તમારે તમારી જે સ્ટ્રોંગ સાઈડ છે હંમેશા તમારે શરૂઆત તમારી સ્ટ્રોંગ સાઈડ ઉપર જ કરવી જોઈએ. તો તમારી જ્યારે પણ વીક સાઈડ પર તમે પ્રેક્ટિસ કરો છો તો તમે કોઈ પણ સપોર્ટ સાથે પ્રેક્ટિસ કરો જેથી કરીને તમે ઇન્જરીઝને ટાળી શકો. તો હવે હું ડાબી સાઈડ તમને બતાવી રહી છું. હવે ડાબી સાઈડ પ્રેક્ટિસ કરવા માટે એવું બની શકે કે તમે જમણી સાઈડ જેટલા વળ્યા એટલા તમે ડાબી સાઈડ ન વળી શકો. તો મારી પાસે અત્યારે યોગા બ્રિક્સ છે, પણ એ બિલકુલ જરૂરી નથી કે તમે યોગા બ્રિક્સ તમારી પાસે હોય તો જ પ્રેક્ટિસ થાય. ઘરમાં તમારી પાસે કોઈ પણ પ્રકારનું બોક્સ પડ્યું છે અથવા તો કોઈ પણ પ્રકારના પિલોસ છે એના સપોર્ટ સાથે પણ તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. તો એના માટે ફરીથી બે પગ વચ્ચે 4 થી 5 ફૂટ જેટલું અંતર. હવે ડાબો પગ છે એને આપણે ડાબી તરફ લઈશું, જમણો પગ પણ ડાબી તરફ. બંને હાથ અહીંયા શોલ્ડર લેવલ પર રાખવાના છે. હવે જે પણ સપોર્ટ છે એને હું અહીંયા મારી નજીક રાખીશ અને ધીમેથી આપણે જેમ ડાબી સાઈડ જવાનું છે તો પહેલાં બોડીને ડાબી સાઈડ લીધું. મારા હાથમાં જો કોઈ ઓશિકું, પીલો, બોક્સ કંઈ પણ છે એને હું આ રીતે પકડી લઈશ. બંને પગના ઢીંચણને સીધા રાખવાના છે, બોડી એક લાઇનમાં અને પ્રોપરલી ચેસ્ટ ઓપન કરવાની છે અને સાઈડ આ પોઝિશન આ રીતે હોલ્ડ કરવાની છે. તમારી કેપેસિટી આટલી હોય તો તમે બ્રિક્સના રીતે પણ રાખી શકો છો, આટલી હોય તો તમે આ રીતે પણ રાખી શકો છો, આ હોય તો તમે આ રીતે પણ રાખી શકો છો.
જે પ્રકારે તમારી કેપેસિટી છે એ પ્રકારે તમે સપોર્ટ લઈ શકો છો. અહીંયા આપણે 20 કાઉન્ટ્સ હોલ્ડ કરીશું. મેક શ્યોર કે તમારું બોડી સાઈડમાં રહે, આગળ ન રહે. તો અલાઇનમેન્ટ થોડી થોડી વારે પ્રોપર કરતા જવાનું. જોવાનું છે તમારે તમારા જમણા હાથ તરફ. ઇન એની કેસ તમે એ ના કરી શકો તો આ હાથને કમર ઉપર રાખીને હોલ્ડ કરી શકો છો. નાઉ સ્લોલી કમ અપ એન્ડ રિલીઝ. અને આ રીતે આપણે પગને રિલીઝ કરવાના છે. તમે જોયું હશે કે જે પોઝિશનમાં આપણે કોઈ પણ આસનમાં એન્ટ્રી કરીએ છીએ એ જ પોઝિશનમાં એ જ સ્ટેપ બાય સ્ટેપથી આપણે એ આસનની બહાર નીકળીશું. તો આ હતું ત્રિકોણાસન. હવે આપણે જોઈશું પરિવર્ત ત્રિકોણાસન. પરિવર્તનો સિમ્પલ મતલબ જોવા જઈએ તો તમને સમજવા માટે હું સિમ્પલ એનો મિનિંગ સમજાવું તો પરિવર્ત એટલે કે બોડીને ટ્વિસ્ટ કરવાનું. કોઈ પણ આસનની આગળ જ્યારે પરિવર્ત લાગે છે ત્યારે થોડુંક એમાં ટ્વિસ્ટિંગ પણ એડ થાય છે. તો નામ ઉપરથી તમને આઈડિયા આવશે કે પરિવર્ત ત્રિકોણાસન એટલે કે થોડું ટ્વિસ્ટિંગ સાથેનું ત્રિકોણાસન. હવે જે પરિવર્ત ત્રિકોણાસન છે એ તમારું બેલેન્સ પણ એટલું જ માંગે છે, એટલે કે તમારું ફોકસ એટલું માંગે છે. તો જે લોકો ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે એ લોકોને એક રિક્વેસ્ટ છે કે એ લોકો વોલ સપોર્ટથી જ કરો, જેથી કરીને એમને પડવાની કે એની બીક ન રહે. ત્રિકોણાસન, પરિવર્ત ત્રિકોણાસન આ બધા આસનો છે જે તમને વેઇટ લોસમાં પણ એટલા જ મદદરૂપ થાય છે. કારણ કે આ આસન કરવાથી તમારી જે સાઈડની તમારી જે ફેટ છે, જેને કે લવ હેન્ડલ્સ કહી શકાય, એ ફેટ રિડ્યુસ કરવામાં પણ તમને હેલ્પફુલ થાય છે. તો એકચ્યુઅલી હું તમને આસન પાછળથી બતાવીશ મારી બેક સાઈડથી, જેથી કરીને તમને પ્રોપર આઈડિયા આવે કે આસન કરવાનું છે કઈ રીતે. બંને પગ આ રીતે 4 ફૂટના અંતરે જ રાખવાના છે અને બંને હાથ આ રીતે શોલ્ડર લેવલ પર જ રાખવાના છે. હવે હું મારી બેક સાઈડથી તમને આસન બતાવવા જઈ રહી છું. તો અગેન બંને પગ વચ્ચે 4 થી 5 ફૂટ જેટલો ગેપ છે. બંને હાથ શોલ્ડર લેવલ પર છે. જમણો પગ જમણી તરફ, ડાબો પગ ડાબી તરફ. ફરીથી ધ્યાન રાખવા જેવી વાત છે કે બંને પગના ની એકદમ સીધા રહેવા જોઈએ. હવે કમ્પ્લીટલી બોડી છે એને આપણે જમણી સાઈડ ટ્વિસ્ટ કરવાનું છે. મેક્સિમમ બોડીને આપણે જેટલું પણ તમે ટ્વિસ્ટ કરી શકો એટલું જમણી સાઈડ ટ્વિસ્ટ કરવાનું છે. હવે હું સ્ટેપ 1, 2, 3 એટલે કે બિગિનર, ઇન્ટરમીડિયેટ અને એડવાન્સ લેવલ પર કઈ રીતે કરી શકાય આસન સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. તો આપણે ફર્સ્ટ સ્ટેપ બિગિનર માટે જોઈએ તો આ ટ્વિસ્ટિંગ કર્યા પછી આ જે ડાબો હાથ છે એને જમણા પગના ઢીંચણ ઉપર રાખવાનું છે. પણ પગ આ રીતે વળવો ના જોઈએ. પગને સીધો રાખવાનો છે અને આ હાથને અહીંયા રાખવાનો છે. હવે જમણો હાથ જે છે એ હું મારી કમર ઉપર રાખીને મેક્સિમમ હું ટ્વિસ્ટિંગ આપી રહી છું. તમે જોઈ શકો છો કે મેં મેક્સિમમ ટ્વિસ્ટિંગ આપેલું છે. જેટલું તમે પાછળ જોઈ શકો એટલું પાછળ જોઈને તમારે આ આસનને હોલ્ડ કરવાનું છે. તો આ છે બિગિનર લેવલ પર તમે પરિવર્ત ત્રિકોણાસન કઈ રીતે કરી શકો. હવે થોડુંક એડવાન્સ આપણે જઈએ તો ફરીથી બંને હાથ શોલ્ડર લેવલ પર, જમણો પગ જમણી તરફ, ડાબો પગ ડાબી તરફ. અહીંયા આપણે સપોર્ટ સાથે કરીશું. કમ્પ્લીટલી બોડીને આપણે જમણી તરફ ટ્વિસ્ટ કરવાનું છે. ડાબો હાથ જે છે એને આપણે આ રીતે અંદરની બાજુ રાખીને સપોર્ટ આગળ રાખવાનો છે. જમણો હાથ આ રીતે ઉપર અથવા તો કમર ઉપર રાખીને અગેન અહીંયા આપણે મેક્સિમમ ટ્વિસ્ટિંગ આપવાનું છે. એડવાન્સ લેવલ જ્યારે પણ આપણે કરવું હોય ત્યારે આ સપોર્ટને આપણે લઈને હાથને નીચે મૂકીને આ રીતે પોઝિશન હોલ્ડ કરવાની છે. આ આસન બેલેન્સ, તમારું ફોકસ પણ એટલું જ માંગશે. તમારા હામસ્ટ્રિંગ્સ પર તમે જોશો તો તમને પ્રોપર સ્ટ્રેચિંગ ફીલ થશે. તમારા નીઝ છે, મેક શ્યોર કે તમને એમાં ઇન્જરીઝ ન થાય. તમને જો ખોટું પેઇન ફીલ થતું હોય તો તમે મોડિફાઈડ વર્ઝન કરી શકો છો. અને આપણે અહીંયા 20 કાઉન્ટ આ આસનને હોલ્ડ કરીશું. નાઉ સ્લોલી કમ અપ. એ જ રીતે આપણે બીજી બાજુ ડાબો પગ ડાબી તરફ, જમણો પગ પણ ડાબી તરફ. કમ્પ્લીટલી આપણે બોડીને ડાબી તરફ શિફ્ટ કરીશું. જમણો હાથ આપણે ડાબા પગની બાજુમાં,
ડાબો હાથ ઉપર અથવા તો કમર ઉપર અને હોલ્ડ. Slowly come up and release. હવે આપણે જોઈશું પાર્શ્વકોણાસન કઈ રીતે કરી શકાય. આસનના નામ તમને કદાચ સમજતા યાદ કરતા થોડી વાર લાગશે, પણ જો પોસિબલ હોય તો સાથે સાથે જો તમે આસનના નામ પણ ધ્યાનમાં રાખતા રહેશો તો નેક્સ્ટ ટાઈમથી તમને પ્રેક્ટિસ કરવાની થોડી વધારે મજા આવશે. તો આ આસનનું નામ છે પાર્શ્વકોણાસન. પાર્શ્વકોણાસન માટે અગેન આપણે બંને પગ વચ્ચે 4 થી 5 ફૂટ જેટલો ગેપ રાખીશું. આ આસનના ફાયદામાં મેં કહ્યું રીતે કે તમને વેટ લોસમાં આ આસન ખૂબ જ અગત્યનું છે. વેટ લોસ માટે છે, તમારા હામસ્ટ્રિંગ્સના સ્ટ્રેચિંગ માટે પણ છે, તમારા નીઝ તમારા ઢીંચણના સ્ટ્રેન્થનિંગ માટે પણ આ આસન એટલું જ જરૂરી છે. અને મેં કહ્યું રીતે કે સ્ટેન્ડિંગ આસનાસ જેટલા પણ છે એ તમારું ફોકસ કોન્સન્ટ્રેશન વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. હવે આમાં પણ ઇઝી અને હાર્ડ એ બંને કઈ રીતે કરી શકાય લેવલ એ હું તમને બતાવવા જઈ રહી છું. તો પહેલું જે છે આપણે ઇઝીલી આ આસનને કઈ રીતે કરી શકાય એ હું તમને બતાવીશ. તો એના માટે બે પગ વચ્ચે 4 ફૂટ જેટલો ગેપ, જમણો પગ જમણી તરફ, ડાબો પગ પણ જમણી તરફ, બંને પગ એક લાઇનમાં રાખવાના છે. હવે અહીંયા આપણે જે પગ આગળ છે એનો ઢીંચણ એટલે કે એનો ની બેન્ડ કરવાનો છે. તો આપણે આ રીતે એનો પગનો ની બેન્ડ કર્યો છે. હવે જ્યારે પણ આપણે આ ની બેન્ડ કરીએ ત્યારે એ ધ્યાનમાં રાખવાનું છે કે આ જે ઢીંચણ છે એ અંગૂઠાથી બહાર ના જવું જોઈએ. એટલે કે કઈ રીતે અમુક વખત થાય છે જ્યારે પણ તમે આસન કરતા હોય ત્યારે તમે આ રીતે ઊભા રહેતા હોવ છો, તો એ આ પોઝિશન ન આવી જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે મારો જે ઢીંચણ છે એ અંગૂઠાથી બહાર જઈ રહ્યો છે, તો એ વસ્તુ ન થવી જોઈએ. એટલે જ હું કહું છું કે દરેક આસન ટેકનિકલી સમજીને પ્રોપરલી સમજીને એને કરો તો તમને ક્યારેય પણ કોઈ ઇન્જરી નથી થતી અને એ આસન તમને જલ્દી આવડી પણ શકે છે. તો હવે ફરીથી આપણે જમણા પગના ઢીંચણને આ રીતે વાળવાનું છે. ધ્યાન રાખવાનું છે કે અંગૂઠાથી બહાર ના જાય. હવે જે પાછળનો જે પગ છે એને તમારી કેપેસિટી પ્રમાણે થોડોક પાછળ લઈ જઈ શકો છો. હવે જમણો હાથ છે એને આપણે જમણા પગના ઢીંચણ ઉપર એટલે કે થાઈઝ ઉપર પણ રાખી શકીએ છીએ. હવે ડાબો હાથ છે એને ધીમેથી આપણે અપ કરવાનો છે અને એને આગળ લઈ જવાનો છે. એને આમ સીધો નથી લઈ જવાનો, એને આપણે આગળ લઈ જવાનું છે અને ડાબા હાથના અંગૂઠાને જોવાનું છે. હવે જ્યારે આપણે આ પોઝિશન લઈએ ત્યારે જનરલી આ હિપ્સ અપ રહેતા હોય છે, તો ધ્યાન રાખીને આ હિપ્સ ડાઉન રહે એ રીતે હાથ ઉપર અને આ પોઝિશન હોલ્ડ. 20 સેકન્ડ માટે આપણે આ પોઝિશન હોલ્ડ કરીશું. આપણે બીજી બાજુ કરીશું. ડાબો પગ ડાબી તરફ, જમણો પગ પણ ડાબી તરફ, ડાબા પગનું ઢીંચણ આપણે વાળીશું. હવે એકચ્યુઅલ આપણે જે આ સાઈડ કર્યું એનું ઇઝી વર્ઝન જોયું. આ સાઈડ એકચ્યુઅલ કઈ રીતે કરવાનું છે આપણે જોઈએ છે. તો જે જમણો હાથ છે, ડાબો હાથ છે એ ડાબા પગની બાજુમાં આ રીતે તમે અંદર પણ રાખી શકો છો, બહાર પણ રાખી શકો છો. અગેન આ બીજો હાથ ઉપર અને આ પોઝિશન હોલ્ડ. અહીંયા પણ તમે બ્રિક્સનો સપોર્ટ લઈ શકો છો, આઈધર કોઈ પણ સપોર્ટ લઈ શકો છો અને આ પોઝિશન હોલ્ડ કરવાની છે. એન્ડ રિલીઝ. બંને પગને અહીંયા આપણે
રિલીઝ કરીશું. જગ્યા ઉપર થોડી વોક લઈશું. ફરીથી આપણે ઓલ્ટરનેટ ની લિફ્ટ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ રિલીઝ. તો હવે આપણે જોઈશું પરિવર્ત પાર્શ્વકોણાસન. જેમ પાર્શ્વકોણાસન જોયું એ જ રીતે પરિવર્ત પાર્શ્વકોણાસન. તમને એટલો તો આઈડિયા આવી જ ગયો હશે કે પરિવર્ત એટલે કે ટ્વિસ્ટિંગ. તો ટ્વિસ્ટિંગ સાથે પાર્શ્વકોણાસન કઈ રીતે કરી શકાય. એક બાજુ જોઈશું આપણે ઇઝી મોડ અને બીજી બાજુ જોઈશું એનું એકચ્યુઅલ વર્ઝન. તો પહેલાં હું તમને એનું એકચ્યુઅલ વર્ઝન બતાવી દઉં છું કે કઈ રીતે કરવાનું છે. તો ફરીથી જ્યારે પરિવર્ત આસન મારે બતાવવું હોય ત્યારે મારે થોડું મારી બેક સાઈડથી મારે તમને પ્રેક્ટિસ કરીને બતાવવું પડશે. તો એના માટે હું તમને મારી બેક સાઈડથી બતાવીશ. તો બંને પગ વચ્ચે અગેન 4 થી 5 ફૂટ જેટલો ગેપ. જમણો પગ જમણી તરફ, ડાબો પગ ડાબી તરફ. બંને હાથ શોલ્ડર લેવલ પર એટલે રાખવાના છે કે તમે પ્રોપરલી તમારા બોડીને ટ્વિસ્ટિંગ આપી શકો. તો પ્રોપરલી મેં જમણી તરફ ટ્વિસ્ટિંગ આપ્યું છે. હવે મારો જમણા પગનો ઢીંચણ મેં વાળ્યો છે. હવે જમણા પગના ઢીંચણની આગળ મારે ડાબા હાથની એલ્બો, ડાબા હાથની કોણીને ટચ કરવાની છે, એટલે કે આ પોઝિશનમાં. હવે આ પોઝિશન તમે નમસ્કાર મુદ્રામાં પણ કરી શકો છો હોલ્ડ, અને જો પોસિબલ હોય તો બંને હાથ ઓપન કરીને. તો આ એનું હતું એકચ્યુઅલ પ્રેક્ટિસ કે તમારે કઈ રીતે કરવી જોઈએ. હવે આ વસ્તુ જે છે તમને થોડીક ડિફિકલ્ટ લાગતી હોય તો એનું મોડિફિકેશન વર્ઝન કઈ રીતે કરે એ આપણે જોઈએ. બંને પગ વચ્ચે 4 ફૂટ જેટલો ગેપ. જમણો પગ જમણી તરફ, ડાબો પગ ડાબી તરફ. જમણા પગનું ઢીંચણ વાળવાનું છે અને ડાબા પગના ઢીંચણને આપણે અહીંયા જમીનથી ટચ કરી દેવાનું છે. હવે આપણે ડાબા હાથની કોણી અને જમણા પગનું ઢીંચણ એકબીજાને અડાડેલા રાખવાના છે અને આ પોઝિશન આપણે હોલ્ડ કરવાની છે. બની શકે કે તમે આ પોઝિશન હોલ્ડ ન કરી શકો તો ફરીથી એક હાથ અહીંયા રાખીને સપોર્ટ રાખો. બીજા હાથને તમે મેક્સિમમ ટ્વિસ્ટિંગ આપતા જાઓ અને આ રીતે હાથને ટચ કરો અને ધીમેથી આ પોઝિશનને હોલ્ડ કરો. ઉપરના હાથની કોણી આકાશ તરફ હોવી જોઈએ. એક હાથની કોણી જમીન તરફ. એન્ડ રિલીઝ. એ જ રીતે આપણે બીજી તરફ કરીશું. ડાબો પગ ડાબી બાજુ, જમણો પગ પણ ડાબી બાજુ. જમણા પગનું ઢીંચણ જમીનને ટચ. બંને હાથ શોલ્ડર લેવલ પર રાખીને પ્રોપર ટ્વિસ્ટિંગ આપીશું. મેક્સિમમ ટ્વિસ્ટિંગ આપવાનું છે. જમણા હાથની કોણી ડાબા પગના ઢીંચણ ઉપર આ રીતે ટ્વિસ્ટિંગ હોલ્ડ. આ પોઝિશન જેને લાગે કમ્ફર્ટેબલ છે એ અહીંયા હાથ ઓપન કરીને પણ હોલ્ડ કરી શકે છે. ફરીથી અહીંયા આપણે પગને રિલીઝ કરીશું. જગ્યા ઉપર આપણે લગભગ 30 સેકન્ડ જેટલી વોક લઈશું. પરિવર્ત પાર્શ્વકોણાસનથી તમને કોન્સ્ટિપેશનના પ્રોબ્લેમ હોય તો એને પણ રિલીઝ કરવામાં હેલ્પફુલ થાય છે. તેમજ તમારા એબ્ડોમિન ઓર્ગન્સને પણ એ થોડું સ્ટ્રેન્થનિંગ આપવાનું કામ કરે છે.
રિલીઝ. હવે આપણે જગ્યા પર ઊભા રહીને શ્વાસને નોર્મલ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ એક બહુ જ સમજવાની વસ્તુ છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કે યોગાસનની પ્રેક્ટિસથી અથવા તો તમે ક્યાંય રન કરી રહ્યા છો, ક્યાંય તમે વધારે ફાસ્ટ ચાલી રહ્યા છો, ક્યાંક તમારે દોડીને ક્યાંક જવું પડે છે અને તમને હાફ ચડી જાય છે, તો ત્યારે તમારે શું કરવું જોઈએ? તો તમારે જમણા હાથથી તમારા ડાબા હાથની રિસ્ટ એટલે કે કાંડું એને પકડવાનું છે. મોઢું બંધ કરીને ઊંડો શ્વાસ લેવાનો છે અને મોઢું ખોલીને શ્વાસ બહાર કાઢવાનો છે. તો જ્યારે પણ તમને અચાનક કોઈ પણ કારણસર હાંફ ચડે છે, પ્રેક્ટિસ કરવાથી અથવા તો તમારા દૈનિક કાર્યના કારણે પણ તમને આ રીતે હાંફ ચડે છે, તો હંમેશા જમણા હાથથી ડાબા હાથને પકડો, મોઢું બંધ રાખીને શ્વાસને અંદર લો, મોઢું ખુલ્લું રાખીને શ્વાસને બહાર કાઢો. 5 થી 10 કાઉન્ટ આવું કરવાથી તમારી જે હાર્ટબીટ્સ એકદમ જે ફાસ્ટ થઈ ગઈ છે એ ધીમે 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 કંટ્રોલમાં આવતી જશે અને તમને રિલેક્સેશન ફીલ થશે. તો આવી નાની નાની ઘણી બધી બાબતો છે જે હું તમારી સાથે શેર કરીશ. પ્રેક્ટિસ સાથે સાથે જેમ જ્યાં પણ જરૂર પડશે ત્યાં તમને આવું જે જાણવા જેવી બાબતો લાગશે એ તમારી સાથે હું શેર કરીશ. હવે આપણે જોઈશું વીરભદ્રાસન કઈ રીતે કરી શકાય. તો વીરભદ્રાસન મુખ્યત્વે 3 ટાઈપથી કરાય છે. ટાઈપ 1, ટાઈપ 2 અને ટાઈપ 3. એટલે કે વીરભદ્રાસન 1, વીરભદ્રાસન 2 અને વીરભદ્રાસન 3. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ છીએ કે કઈ રીતે કરાય. ઇન એની કેસ તમે ત્રણે કરવા તમને અઘરા લાગે તો કોઈ પણ એક આસન છે, વીરભદ્રાસન 1 અથવા તો વીરભદ્રાસન 2 અથવા તો વીરભદ્રાસન 3, તમને જે પણ કમ્ફર્ટેબલ લાગે છે એને તમે હોલ્ડ કરી શકો છો. વારંવાર હું કહેતી આવી છું કે યોગ કરવા કરતાં યોગમાં રહેવું બહુ જ જરૂરી છે. કોઈ પણ આસન અઘરું આસન ના હોય અને એકદમ સિમ્પલમાં સિમ્પલ આસન હોય, એ જો તમે વધારે ટાઈમ હોલ્ડ કરો તો એ તમને એટલો જ ફાયદો આપશે જેટલું કે કોઈને એડવાન્સ આસન કરવાથી ફાયદો મળતો હોય છે. તો ક્યારે પણ એ માનસિકતા ન રાખવી કે મને આ એડવાન્સ આસન નથી આવડતું તો મને યોગનો કોઈ લાભ નહીં મળે, એવું બિલકુલ પણ નથી હોતું. સિમ્પલ પ્રેક્ટિસ કરો, પણ તમે તમારું એ આસનમાં હોલ્ડ કરવાના ટાઈમિંગ્સ છે એ ધીમે ધીમે વધારતા જશો તો તમને એટલી જ શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત થશે. તો હવે આપણે જોઈએ વીરભદ્રાસન 1 કઈ રીતે થાય. વીરભદ્રાસન 1 માટે ફરીથી આપણે 2 પગ વચ્ચે 4 થી 5 ફૂટ જેટલો ગેપ કરીશું. જમણો પગ જમણી તરફ, ડાબો પગ પણ જમણી તરફ. હવે જમણા પગનું ઢીંચણ આપણે વાળવાનું છે. હવે બંને હાથ આ પોઝિશનમાં અપ કરવાના છે. બોડીને કમ્પ્લીટલી હું જમણી સાઈડમાં ટ્વિસ્ટ કરેલું છે. બને એટલા નીચે બેસવાનો પ્રયત્ન અને આ પોઝિશન હોલ્ડ કરવાની છે. રિલીઝ. એ જ રીતે આપણે ડાબી તરફ જોઈશું. ડાબો પગ ડાબી તરફ, જમણો પગ પણ ડાબી તરફ. ડાબા પગનું ઢીંચણ વાળીશું. બોડીને કમ્પ્લીટલી ડાબી સાઈડ ટ્વિસ્ટ કરીશું. બંને હાથ ઉપર અને આ પોઝિશનને આપણે હોલ્ડ કરીશું. જોવાનું છે એકદમ સીધું, બેક એકદમ સ્ટ્રેટ. એન્ડ રિલીઝ. ફરીથી આપણે પગને રિલીઝ કરતા રહીશું. બિકોઝ આપણે જ્યારે પણ આ ટાઈપની કોઈ પણ એક્સરસાઇઝ કરીએ ત્યારે અમુક ટાઈપના ખેંચાણ આપણને ફીલ થતા હોય છે, જેને રિલીઝ કરવા બહુ જરૂરી હોય છે, જેથી કરીને આપણે આગળ આસનની પ્રેક્ટિસ સારી રીતે કરી શકીએ. એના માટે આપણે વચ્ચે વચ્ચે આ રીતે જગ્યા ઉપર વોક કરીને પણ પગને રિલીઝ કરી શકીએ છીએ. ફરીથી જમણા હાથથી ડાબો હાથ પકડવાનો છે. શ્વાસને નોર્મલ કરવાનો પ્રયત્ન.
રિલીઝ. હવે આપણે જોઈશું વીરભદ્રાસન 2 કઈ રીતે કરી શકાય. વીરભદ્રાસન 2 માટે પણ બંને પગ 4 થી 5 ફૂટના અંતરે, જમણો પગ જમણી તરફ, ડાબો પગ પણ જમણી તરફ, બંને હાથ શોલ્ડર લેવલ પર સીધા રાખવાના છે. હવે આ જમણો પગ છે એને આપણે જમણી તરફ વાળીશું. બંને હાથ શોલ્ડર લેવલ પર સીધા જ રહેશે અને ખાલી આપણો તમારો ફેસ છે એ તમારે જમણી તરફ ટર્ન કરવાનો છે અને હોલ્ડ કરવાનો છે. આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. રિલીઝ. આ જ રીતે આપણે બીજી બાજુ કરીશું. ફરીથી પગને ભેગા કર્યા છે. ફરીથી આપણે પગને 4 થી 5 ફૂટના અંતરે, ડાબો પગ ડાબી તરફ, જમણો પગ પણ ડાબી તરફ. ફરીથી આપણે ડાબા પગના ઢીંચણને વાળીશું, બંને હાથ શોલ્ડર લેવલ પર અને ખાલી ફેસને આપણે ડાબી તરફ ટર્ન કરીશું અને અહીંયા આપણે હોલ્ડ કરીશું. એન્ડ રિલીઝ. ફરીથી પગને રિલીઝ. ફરીથી શ્વાસને નોર્મલ. એન્ડ રિલીઝ. હવે આપણે જોઈશું વીરભદ્રાસન 3 કઈ રીતે થાય. વીરભદ્રાસનને વોરિયર પોઝ પણ કહેવાય છે. ફરીથી આપણે બે પગ વચ્ચે ગેપ કરીશું 4 થી 5 ફૂટ જેટલો. જમણો પગ જમણી તરફ, ડાબો પગ પણ જમણી તરફ. અહીંયા હું બેલેન્સ માટે પગને વાળી રહી છું. તમે ડાયરેક્ટ કરી શકતા હોય તો ડાયરેક્ટ પણ તમે પોઝિશનમાં આવી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ કરવા માટે આ પગને હું અહીંયા વાળી રહી છું. મારા બોડીને કમ્પ્લીટલી હું જમણી સાઈડ ટ્વિસ્ટ કરી રહી છું. બોડીને આપણે કમ્પ્લીટલી જમણી સાઈડ ટ્વિસ્ટ કરવાનું છે. હવે બંને હાથ સીધા રાખવાના છે અને આગળ જેમ જેમ આપણે ઝૂકતા જઈએ એમ આ પગનો ઢીંચણ સીધો થતો જશે અને પાછળનો પગ છે એને આપણે ઉપર લેતા જઈશું. એટલે કે આ રીતે ધીમે 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 આ પોઝિશન હોલ્ડ કરવાની છે. અહીંયા મેં વોલ સપોર્ટ જે રીતે રાખ્યો છે એ રીતે તમે વોલ સપોર્ટ પણ રાખી શકો છો અને આ પોઝિશન આપણે હોલ્ડ કરવાની છે. થોડા પાછળ આવીને પ્રોપરલી હું તમને બતાવી દઉં. રિલીઝ. એ જ રીતે આપણે ડાબી તરફ જઈશું. ડાબો પગ ડાબી તરફ, જમણો પગ પણ ડાબી તરફ. ધીમેથી આપણે ડાબા પગના ઢીંચણને વાળીશું. જેમ જેમ હાથ આગળ જશે એમ એમ પગને પણ આપણે આગળ લેતા જઈશું અને આ સપોર્ટથી આ રીતે આપણે પગને અપ કરીશું અને હોલ્ડ કરવાનું છે. તો આ છે વીરભદ્રાસન 1, વીરભદ્રાસન 2 અને વીરભદ્રાસન 3. તમે તમારી ફ્લેક્સિબિલિટી અને સ્ટ્રેન્થ પ્રમાણે વોલ સપોર્ટથી અથવા તો વોલ સપોર્ટ વગર કોઈ પણ પ્રકારે પ્રેક્ટિસ કરી શકો છો. તો હમણાં મેં તમને જે બતાવ્યું કે વોલ સાથે તમે કઈ રીતે સપોર્ટ લઈ શકો છો, વોલ વગર પણ કઈ રીતે કરી શકાય એ પણ આપણે જોઈએ. રિલીઝ. એ જ રીતે ડાબો પગ ડાબી સાઈડ, જમણો પગ પણ ડાબી સાઈડ.
હવે આપણે જોઈશું પાર્શ્વોત્તાનાસન કઈ રીતે કરી શકાય. તો પાર્શ્વોત્તાનાસન માટે બંને પગ વચ્ચે 4 થી 5 ફૂટ જેટલો ગેપ. ફરીથી જમણો પગ જમણી તરફ, ડાબો પગ ડાબી તરફ. એના ઇઝી વર્ઝન માટે તમે બંને હાથની ફિંગર્સ ખાલી ઇન્ટરલોક કરીને પણ કરી શકો છો. અને એક્ઝેક્ટલી વર્ઝન તમારે કરવું હોય તો બંને હાથ પાછળ આ રીતે નમસ્કાર મુદ્રામાં, બંને હાથ પાછળ નમસ્કાર મુદ્રામાં. તો જમણો પગ જમણી તરફ, ડાબો પગ ડાબી તરફ. અહીંયા આપણે બંને પગના ઢીંચણને સીધા રાખવાના છે. કમ્પ્લીટલી બોડી આપણું જમણી તરફ ટ્વિસ્ટ કરવાનું છે. ધીમેથી આપણે બેકને બેન્ડ કરવાનું છે પાછળની તરફ, આર્ચ બેક આપવાની છે અને સ્પાઇન સીધી રહે એ રીતે ધીમે 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 ફોરવર્ડ બેન્ડિંગ કરવાનું છે. જેટલા તમે આગળ જઈ શકો એટલા આગળ જવાનું છે. અને આ પોઝિશનને હોલ્ડ કરવાની છે. સ્લોલી કમ અપ, રિલીઝ. આ જ રીતે આપણે ડાબી તરફ કરીશું. ડાબી તરફમાં વેરિએશન સાથે બતાવીશ. ડાબો પગ ડાબી તરફ, જમણો પગ પણ ડાબી તરફ. અહીંયા મેં બંને બ્રિક્સને મારી સાથે રાખી છે. હવે અહીંયા હું બંને હાથની ફિંગર્સ ઇન્ટરલોક નથી કરતી. આપણે એવું માનીએ છીએ કે જે લોકોની ફ્લેક્સિબિલિટી નથી ફોરવર્ડ બેન્ડિંગની, એ લોકોની પ્રેક્ટિસ માટે કઈ રીતે કરી શકાય એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રેક્ટિસ કરીએ છીએ. તો મેં બંને સાઈડ બ્રિક્સ રાખી છે. તમે બંને સાઈડ પિલો કે કોઈ પણ સપોર્ટ રાખી શકો છો. કમ્પ્લીટલી બોડીને ડાબી સાઈડ ટ્વિસ્ટ કરવાની છે. અહીંયા આપણે પિલોઝ જે પણ સપોર્ટ છે એને આપણે પકડવાનો છે અને ધીમેથી આપણે ફોરવર્ડ બેન્ડિંગ આ રીતે આપતા જવાનું છે. મેક શ્યોર કે બંને પગના ઢીંચણ એકદમ સીધા રહેવા જોઈએ. સો આ રીતે ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાથી તમે ગ્રેજ્યુઅલી હેડને ટચ કરી શકશો. એન્ડ રિલીઝ. ફરીથી આપણે પગને રિલીઝ કરીશું. અને શ્વાસને નોર્મલ. નેક્સ્ટ આપણે જોઈશું અર્ધચંદ્રાસના. અર્ધચંદ્રાસના કઈ રીતે કરી શકાય, જેને હાફ મૂન પોઝ પણ કહી શકાય. ઓલમોસ્ટ અને વીરભદ્રાસન પોઝિશનમાં જ બંને પગ રાખવાના છે. તો આપણે બંને પગને 4 થી 5 ફૂટ જેટલા અંતરે રાખ્યું છે. જમણો પગ જમણી તરફ, ડાબો પગ પણ જમણી તરફ. અહીંયા ઇઝીલી તમને એ આસનમાં એન્ટર થવા માટે આપણે આ પગને પહેલાં વાળીએ છીએ અને બંને હાથ હું આગળ રાખું છું. બંને હાથ હું બાજુમાં નથી રાખતી, બંને હાથને હું આગળ રાખું છું. હવે ધીમે 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 મારો ડાબો પગ મેં અપ કર્યો છે. હવે જે ડાબો પગ અપ કરું છું એ કમરના લેવલ પર છે, એ નથી અપ નથી ડાઉન. પહેલાં તો હું એને આ લેવલ પર મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીશ. ઇન એની કેસ જેને ન ફાવતું હોય, તકલીફ લાગતી હોય, એ લોકો યોગા બ્રિક્સ નો યુઝ કરી શકે છે અથવા તો કોઈ પણ પ્રકારના સપોર્ટનો યુઝ કરી શકે છે. હવે ધીમે 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 તમારો એક હાથ નીચે અને બીજો હાથ કમર ઉપર. ધીમેથી પગ નીચે એન્ડ રિલીઝ. આ જ રીતે ડાબી તરફ. ડાબા પગને વાળવાનું છે. અહીંયા હું તમને ડાયરેક્ટ એ આસન કઈ રીતે કરાય એ બતાવવા જઈ રહી છું. અહીંયા સપોર્ટ માટે તમે યોગા બ્રિક્સ આઈધર તો કોઈ પણ સપોર્ટને રાખી શકો છો. પાછળના પગને અપ કરો, હાથને આગળ રાખવાનું છે. એન્ડ રિલીઝ.
તો આ આસન છે તમારું ફોકસ કોન્સન્ટ્રેશન ખૂબ જ માંગે છે. અહીં હું જેમ જેમ કાઉન્ટ આપતી જઈશ કાં તો કોઈ પણ હું ટાઈપનું તમને ઇન્સ્ટ્રક્શન આપતી જઈશ તો એ મને બેલેન્સ રાખવામાં કદાચ એ ડિસ્ટર્બ કરી શકે છે. એના માટે થઈને મેં તમને પહેલાં જ એ આસન કઈ રીતે એમ કરી શકાય એ બતાવ્યું. ફરીથી એક વખત હું તમને મોડિફિકેશન સાથે આ આસન કઈ રીતે કરવું જોઈએ બતાવવા જઈ રહી છું. બંને પગ વચ્ચે 4 ફૂટ જેટલો ગેપ, જમણો પગ જમણી તરફ, ડાબો પગ પણ જમણી તરફ. જમણા પગનું ઢીંચણ વાળવાનું છે. યોગા બ્રિક્સ કે કોઈ પણ સપોર્ટને જમણા પગની આગળ, બંને હાથથી આ બ્રિક્સને કે સપોર્ટને પકડવાનું છે. પાછળના પગને અપ કરો અને આ પોઝિશનને પહેલા હોલ્ડ કરો. ટોસ પોઈન્ટ, એ જ રીતે આપણે બીજી તરફ કરીશું. આ હું તમને એનું મોડિફિકેશન વર્ઝન બતાવું છું. આની પહેલાં એકચ્યુઅલ આ આસન કઈ રીતે કરવાનું છે મેં તમને બતાવ્યું. ડાબો પગ ડાબી તરફ, જમણો પગ પણ ડાબી તરફ. જમણા પગના ઢીંચણને વાળવાનું છે. ફરીથી સપોર્ટ આગળ હાથ રાખવાનું છે. પગને લિફ્ટ કરો. એન્ડ રિલીઝ. ફરીથી આપણે પગને રિલીઝ કરીશું. અને શ્વાસને નોર્મલ. તો આપણે જોયું કે સ્ટેન્ડિંગ આસનોની સિરીઝ કઈ રીતે પરફોર્મ કરી શકાય, એના મોડિફિકેશન વર્ઝન પણ આપણે જોયા. તમે સપોર્ટ સાથે અને સપોર્ટ વગર કઈ રીતે કરી શકો એ આપણે જોયું. તો ક્લાસ પૂરો કરતાં પહેલાં આપણે 3 વખત ઓમકાર કરીશું. આંખો બંધ, શ્વાસ અંદર ભરવાનો છે અને શ્વાસ છોડતા છોડતા ઓમકાર કરીશું. બંને હાથ ધ્યાન મુદ્રા, કમર ગરદન એકદમ સીધા. ઇન્હેલ. આંખો બંધ જ રાખીને હથેળીઓને ઘર્ષણ આપવાનું છે. આંખો પર રાખીશું. આંખો ખોલ બંધ કરવાની છે. ફરીથી આંખો બંધ કરીને હથેળીઓને ઘર્ષણ આપવાનું છે. બંને હાથને એક વખત શોલ્ડર્સ પર, લેગ્સ પર, ફેસ પર અને હથેળીઓને ખોલીને આપણે આપણી હથેળીઓને જ જોવાની છે. જેથી કરીને જેટલી પણ પોઝિટિવ એનર્જી, જેટલા પણ પોઝિટિવ વાઇબ્સ આપણે જે પણ એક્સરસાઇઝ કરતાં લીધા છે એ ફરીથી આપણા શરીરમાં જ આપણી સાથે રહે. એના માટે આપણે હથેળીઓને ફરીથી જોવાની છે. તો દરેક એપિસોડમાં આપણે જોઈએ છીએ કે કંઈક ને કંઈક નવી વસ્તુ આપણે લાવી રહ્યા છે. તો કોમેન્ટ્સમાં તમે લખી શકો છો કે તમને કઈ સબ્જેક્ટ પર યોગા તમને શીખવા વધારે ગમે છે. જેમ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, થાઇરોઇડ, વેટ લોસ. આ અલગ અલગ સબ્જેક્ટ છે એ આપણે ભવિષ્યમાં લઈને એ એપિસોડ લાવીશું. પણ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે તમને આ એપિસોડ કેવા લાગે છે. તમે સાથે સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છો કે નહીં. તમને સાથે પ્રેક્ટિસ કર્યા પછી પણ તમને કેવું લાગી રહ્યું છે તે અમને કોમેન્ટમાં તમે જરૂર જણાવો. સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો કે તમારી રાઈટ સાઈડ સબસ્ક્રાઈબનું બટન છે. તો તમે સબસ્ક્રાઈબનું બટન દબાવો, લાઈક કરો અને શેર કરો માય લિવેબલ ભરૂચ. થેન્ક યુ.